નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મલાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા સુરતાબેને પ્રસૂતિની પીડા ઉપડતા તેમના પતિએ 108ને કોલ કર્યો હતો. આ કોલ ઉપાડતા જ આ કોલ ચિત્રાસણીના 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમને મળતા 108ના EMT ગંગારામભાઈ ચૌધરી અને પાયલોટ ભવાનજી મહુડિયા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચ્યા પછી EMT દ્વારા તપાસ કરતા સગર્ભાની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા તરત જ એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા હતા. પરંતુ થોડાક જ આગળ જતા EMT ગંગારામભાઈ દ્વારા દર્દીને તપાસતા ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડે તેમ હોવાથી EMT દ્વારા અમદાવાદ ખાતે 108ના ડોક્ટરને દર્દીની સંપૂર્ણ માહિતી આપી અને તેમની સલાહ મુજબ 108ના પાયલોટ ભવાનજીની મદદ વડે એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો તથા વધુ સારવાર અર્થે માતા અને બાળકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકનો જન્મ થતા પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ હતી. આમ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીના સમયે જરા પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવતા માતા અને બાળકને નવજીવન મળ્યું હતું. પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકી અને EME નિખિલ પટેલ દ્વારા ટીમની પ્રશંસનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.